માર્કેટિંગ યાર્ડ એવું સ્થળ છે કે જે કોઈ પણ જિલ્લા કે તાલુકાની આર્થિક પ્રગતિનો ચિતાર આપે છે. જ્યારે જણસીઓની મુબલક આવકથી યાર્ડની બજારો ઉભરાય છે, ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધાઈ રહી છે, ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતો અને વેપારીઓ માટે કૃષિ ઉપજની ખરીદ વેચાણનું મહત્વનું કેન્દ્ર છે. ત્યારે આખું યાર્ડ આજે જણસોની આવકથી ભરાઈ ગયું હતું અને આ સાથે જ કપાસની 500 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કપાસનો મણદીઠ ભાવ 1620 રૂપિયાથી લઈને 1883 બોલાયો હતો. તો ઘઉંની 3800 ક્વિન્ટલ સાથે ઘઉંનો મણદીઠ ભાવ 441 થી લઈને 560 બોલાયો હતો. વાત કરીએ તુવેરની આવકની, તો તુવેરની 760 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને તુવેરનો મણદીઠ ભાવ 1205 રૂપિયાથી લઈને 1490 બોલાયો હતો. વાત કરીએ વટાણાની આવકની, તો વટાણાની 400 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને વટાણાનો ભાવ 600 રૂપિયાથી લઈને 445 બોલાયો હતો. તો સિંગ ફાડાની 1200 ક્વિન્ટલ જેટલી આવક નોંધાઈ હતી અને સિંગ ફાડાનો ભાવ 1450 થી લઈને 1890 બોલાયો હતો. આ સાથે જ જાડી મગફળીની પણ 1200 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને જાડી મગફળીનો મણદીઠ ભાવ 1300 રૂપિયાથી લઈને 1675 બોલાયો હતો. વાત કરીએ લસણની આવકની, તો લસણની 880 ક્વિન્ટલ આવક સાથે લસણનો મણદીઠ ભાવ 815 રૂપિયાથી લઈને 1600 બોલાયો હતો. તો જીરુની 700 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને જીરુનો ભાવ 3400 રૂપિયાથી લઈને 3800 રૂપિયા બોલાયો હતો. તો આ સાથે જ યાર્ડમાં વિવિધ જાતના ઉનાળુ શાકભાજી, પાંદડાયુક્ત શાકભાજી અને કંદમૂળની પણ આવક જોવા મળી હતી. તો આ સાથે જ ફળોની સિઝનમાં કાચી કેરીની પણ આવક રહી હતી અને તરબૂચ ટેટીની આવક પણ જોવા મળી હતી. વાત કરીએ લીંબુની આવકની અને લીંબુના ભાવની, તો લીંબુની આવક સાથે લીંબુનો ભાવ 1121 થી લઈને 2234 રહ્યો હતો. તો રીંગણની આવક સાથે રીંગણનો ભાવ 126 થી લઈને 251 બોલાયો હતો અને આ સાથે જ કોબીની આવક સાથે કોબીનો ભાવ 77 રૂપિયાથી લઈને 149 બોલાયો હતો. તો ગવારની પણ આવક જોવા મળી હતી અને ગુવારનો ભાવ 426 રૂપિયાથી લઈને 811 રૂપિયા બોલાયો હતો. તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સંતોષકારક ભાવ મળતા હોવાથી ભારે ભીડ જામી હતી. આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1620 થી લઈને 1883 રહ્યો હતો. તો બાજરીનો ભાવ 280 થી લઈને 375 રહ્યો હતો. તો ચોળીનો ભાવ 925 થી લઈને 1545 રહ્યો હતો અને આ સાથે જ સૂરજમુખીનો ભાવ 1350 થી લઈને 1350 પહોંચ્યો હતો. તો સાથે જ સોયાબીનનો ભાવ 1150 થી લઈને 1671 રહ્યો હતો અને વરેડીનો ભાવ 600 થી લઈને 1900 બોલાયો હતો. આ સાથે જ પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો કાચી કેરીનો ભાવ 323 થી લઈને 536 રહ્યો હતો. તો પપૈયાનો ભાવ 73 રૂપિયાથી લઈને 174 બોલાયો હતો. તો કોથમીરનો ભાવ 729 રૂપિયાથી લઈને 1048 બોલાયો હતો. તો ટીંડોળાનો ભાવ 401 થી લઈને 813 બોલાયો હતો અને પરવળનો ભાવ 516 થી લઈને 727 રહ્યો હતો. તો ગલકાનો ભાવ 219 થી લઈને 362 બોલાયો હતો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. નમસ્કાર.